દોસ્તો, શું તમે રણુજાના રાજા રામદેવ પીર બાપાના ઇતિહાસ વિશે જાણો છો? અને શું તમે આ અલગ ધણી રામદેવ પીર બાપાના પરચાઓ સાંભળ્યા છે? જો ન સાંભળ્યા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો. ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની. આપણે રણુજાના રાજા રામદેવ પીરની વાત કરીએ તો રાજસ્થાનની મરુભૂમિ પોખરણથી 10 કિલોમીટર દૂર આવેલ આ રામદેવરા રણુજાના રાજા રામદેવ પીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં રામદેવ પીરની સમાધિ પણ આવેલી છે. રાજસ્થાન સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવ પીરને કૃષ્ણ, રણછોડરાય, નકળંકી કે કલ્કી અવતાર માનનારા અનેક ભક્તો છે. અને એમાં આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો એમના મંદિરોમાં દર્શનાર્થે યાત્રા પ્રવાસ કરે છે. રામદેવ પીરનું વ્રત નોરતા પણ રાખે છે. નિજીયા ધર્મના સ્થાપક રામદેવ પીર એમના શૌર્ય, પરાક્રમ અને પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે. બાબા શ્રી રામદેવજી મહારાજ તંવર રાજપૂત કુળના રાજા હતા. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવ તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા. રામદેવ પીરનો જન્મ આજથી આશરે 600 વર્ષ પહેલા રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવંત 1409ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. એમની માતાનું નામ મિનલ દેવી અને પિતાનું નામ અજમલ રાય હતું. એમના પિતા આ વિસ્તારના રાજા હતા. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે. અગર જો ઇતિહાસની વાત કરું તો ઇતિહાસમાં એના પુરાવાઓ છે કે રાજા અજમલને 3 દીકરીઓ હતી. પણ દીકરો ના હતો એટલે રાજા અજમલને પ્રજાજનો વાંજ્યા મેણા મારતા હતા. કહે છે કે ત્યાં માતા મિનલ દેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું. અને દોસ્તો, અજમલ રાય મહાદેવના પરમ ભક્ત અને પોખરણના રાજવી હતા. એમને કોઈ સંતાન ન હોય તેવો કાશી વિશ્વનાથ દર્શને ગયા હતા. જ્યાં એમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી એમના સ્વપ્નમાં આવ્યા અને એમની મનોકામના પૂર્તિ માટે દ્વારકા જવા નિર્દેશ કર્યો હતો. અજમલ રાય પત્ની મિનલ દેવી સાથે દ્વારકાધીશના ધામ પહોંચે છે. અને એવી દંત કથા છે કે ભગવાનને રીઝવવા અજમલ રાયે સમુદ્રમાં છલાંગ લગાવી હતી. સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં એમને સાક્ષાત શ્રી હરિના દર્શન થયા હતા. અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી. અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું હતું. અને પછી વિરમદેવ બાદ રામદેવ પીર તરીકે રાણી મિનલ દેવીની કુખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું હતું. એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ને ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા. એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ ભગવાન પણ આ રામદેવ પીરના દર્શને આવ્યા હતા. અને એમણે જ રામદેવજીને ભમર ભાલો, ગુગળ ધૂપ, ભસ્મ, ધોળી ધર્મધજા અને આદિ પંથની અલખની જોડી ભેટ આપે. જેમ જેમ રામદેવ પીર મોટા થતા હતા એમ એમ એમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા. જ્યારે રામદેવ પીર 5 વર્ષના હતા ને ત્યારે એમણે કાપડનો લીલો ઘોડો આકાશમાં ઉડાડ્યો હતો સાહેબ. આમ નાનપણમાં જ રામદેવ પીરના પરચા જગ વિખ્યાત થઈ ગયા હતા. મક્કાથી 5 મુસ્લિમ બાબા રામદેવની ખ્યાતિ સાંભળી એમની પરીક્ષા કરવા આવ્યા હતા. એમને રામદેવ પીર બાબાના પરચાઓનો જાતે જ અનુભવ કર્યો અને બાબાને રામશાહ પીરનું નવું નામ આપ્યું. ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માન અને આદરથી પ્રભુપદે ગણે છે. બાબા રામદેવ પીરના કાળ દરમિયાન એમની ખ્યાતિની સુવાસ ચારે કોર વાયુ વેગે ફેલી હતી. એમના પૃથ્વી પરના નિયત કાર્યને અંતે તો સાહેબ એમ કહેવાય કે અંતે બાબા શ્રી રામદેવ પીર મહારાજે 1459માં સમાધિ લીધી હતી. એ સમયે એમની ઉંમર 55 વર્ષની હતી. આ બાબાના ભક્તો રામદેવ પીરને ચોખા, શ્રીફળ, ચૂરમું, ગુગળ ધૂપ અને કપડાના ઘોડા ચડાવે છે. એમની સમાધિ રાજસ્થાનમાં રામદેવરા પાસે આવેલી છે. જો મિત્રો, તમે વિડીયો જોયો હોય તો કોમેન્ટમાં જય રામદેવ પીર અચૂક લખજો અને લાઈક કરજો આ વિડીયોને. તમારા સગાઓ સ્નેહીઓ સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડજો. અને મારા આવા જ રસપ્રદ, પ્રેરણાદાયક અને ઇતિહાસની વાતો સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરજો ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફોલો કરવાનું ભૂલતા નહીં હો ધ ડીએ મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને. જય રામદેવ પીરજી મહારાજ.